ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે શુક્રવાર અને 24 કલાકની આગાહી હતી એ પ્રમાણે વરસાદ રાત્રે 1 વાગે ખૂબ જ પડ્યો. દરેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોઈએ આજે જોબ જવાય છે કે નહીં. મળીશું આખા દિવસના વ્લોગમાં. જોતા રહો આ વિડીયો. તો ગાઈઝ, આજે મોડા ઉઠ્યા બધા જ લોકો. જો વાગ્યા છે સવારના 9:30. વરસાદના કારણે પાણી ભરાયું હતું. પાણી કાઢી રાખ્યું લોબીમાંથી. તો ગાઈઝ, જો આજે જાનવી આયુષને રજા છે. હું પણ મોડો ઉઠ્યો હતો અને અત્યારે મસ્ત નાસ્તો થઈ રહ્યો છે. બાજરીના લોટના પૂડા, આ ઘઉંના થેપલા છે મેથીના, અને આ પૂડા બની રહ્યા છે જુઓ, સરસ. અને આ ખીચડી છે જે મસ્ત વઘારેલી, જો વઘારી છે અત્યારે રહી નાખીને. તો ગાઈઝ, જો અમે બધા નાસ્તો કરવા બેઠા છે. સરસ. વાગ્યા છે સવારના 11. જાનવીના આયુષને રજા હતી આજે. હું પણ મોડો ઉઠ્યો. જો મસ્ત થેપલા, ચા આપ જોઈ રહ્યા છો. જાનવી, હાય, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. આયુષ, હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં પણ લીધું જો. તો ગાઈઝ, આજે જાનવીની મમ્મીએ દાળ ઢોકળી બનાવી છે મસ્ત, જુઓ. અને હું જમવા બેસી ગયો છું. મારે જવાનું છે જોબ. વાગવા આવ્યો છે 1. થોડો લેટ પડી ગયો છું જો, એટલે હું જમવા બેસી ગયો છું. આ જાનવી લોકો પણ જમવા બેસી ગયા. જાનવી, હાય. હજુ જે આઈસીઓ ફરી રહ્યો છે. તો ગાઈઝ, હું નીકળી ગયો છું જોબ જવા માટે. જો અત્યારે વરસાદ બંધ છે. જે આગાહી હતી, પરંતુ સવારનો અત્યારે વરસાદ બંધ છે. જો તો ગાઈઝ, આ છે એરપોર્ટ સર્કલ. એરપોર્ટ સર્કલ જે ન્યૂ વીઆઈપી સર્કલ પણ કહેવામાં આવે છે. જુઓ, તો ગાઈઝ, આ છે અમિતનગર બ્રિજ અને હું આ બ્રિજ ચડી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો આ અમિતનગર બ્રિજ, કે જ્યારે વડોદરામાં પાણી ભરાય છે આ વિસ્તારની અંદર, ત્યારે આ બ્રિજ ઉપર તમામ જે નીચાણવાળા વિસ્તારો વાળા જે છે તેમની 4 વ્હીલર હોય, બાઇક હોય, તમામ વસ્તુ આ બ્રિજ પર મૂકી દેતા હોય છે. તો ગાઈઝ, અત્યારે હું આવ્યો છું આ વિશ્વામિત્રી નદી છે જે અત્યારે ઈએમઈ સર્કલ પાસે, એટલે કે જે એલએનટી સર્કલ પાસે આવેલું છે તે જગ્યાએ આવેલું છું. અને આપને અંદરના દ્રશ્યો બતાવીશ કે જે આપ જે વિશ્વામિત્રી નદી અત્યારે જો ફૂલ વહી રહી છે અંદર, આપ જોઈ રહ્યા છો. એનું લેવલ જોઈ રહ્યા છો. તો ગાઈઝ, આ છે વિશ્વામિત્રી નદી અને તેનું આ રૌદ્ર સ્વરૂપ. જો અત્યારે 2 કાંઠે વહી રહી છે આ નદી. અહીંયા લોકો જોવા પણ આવે છે. અહીંયા જો ચોમાસું ચાલી રહ્યું છે, જે રીતે આગાહી છે એ પ્રમાણે અત્યારે વિશ્વામિત્રીને નિહાળવા માટે પણ લોકો અહીંયા આવે છે, કારણ કે આમાં પુષ્કળ મગર હોય છે. આ નદીમાં પુષ્કળ મગર હોય છે. અત્યારે જોવા નથી મળતા, પરંતુ ખૂબ જ પ્રમાણમાં આ વડોદરાની વિશ્વામિત્રી નદી છે એમાં ખૂબ જ મગર જોવા મળે છે. તો ગાઈસ, લોકો અહીંયા જોવા પણ આવતા હોય છે આ નદી. અને સામેનો નજારો આપણે બતાવીશ કે લોકો આ પર વાહનો પાર્ક કરીને આ વિશ્વામિત્રી નદીને જોવા માટે ઉભા છે કે કેટલું પાણી આવ્યું છે. વરસાદની જે રીતે આગાહી છે, ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તે રીતે જોતા ત્યારે આ વિશ્વામિત્રી નદી નિહાળવા માટે લોકો આવે છે. તો ગાઈઝ, આ વડોદરા વિશ્વામિત્રી નદી પાસે જે ઘોડા સર્કલ છે, એલએનટી સર્કલ છે, ત્યાં આગળ આ સુંદર નજારો આપને જોવા મળશે. જુઓ. તો ગાઈઝ, આ જે બ્રિજ છે એ વડોદરાનો કહેવાય કે પ્રમુખ સ્વામી બ્રિજ, પરંતુ આ ફતેગંજ બ્રિજ છે. આ ફતેગંજ બ્રિજ પરથી જઈ રહ્યા છે અને આનું નામ છે પ્રમુખ સ્વામી બ્રિજ. એ ઉપરથી અત્યારે હું જઈ રહ્યો છું. જો
તો ગાઈઝ આ ફતેગંજ બ્રિજ પરથી તમને આ સેવન સીઝ મોલ પણ જોવા મળશે. જોઈ રહ્યા છો આ સેવન સીઝ મોલ છે અને આ છે ફતેગંજ બ્રિજ, જે પ્રમુખ સ્વામી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. જો આ છે સેવન સીઝ મોલ. તો ગાઈઝ આ જમણી બાજુ દેખાઈ રહી છે એ બિલ્ડિંગ છે એ ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગની બિલ્ડિંગ છે. અને આગળ તમને બતાવીશ કે આ ફતેગંજ બ્રિજ ઉતરતા જે આપ જોઈ રહ્યા છો તે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ છે. આપ જોઈ રહ્યા છો આ છે MS યુનિવર્સિટીની હેડ ઓફિસ. અને આ સાઈડ છે ગાઈઝ તમે જોઈ રહ્યા છો એ MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ. અને ગાઈઝ આ જે છે વડોદરાનો સૌથી જૂનો બ્રિજ કે જેને પંડ્યા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વડોદરા રેલવે સ્ટેશન ની નીચેથી પસાર થાય છે આપ જોઈ રહ્યા છો. અને આગળ જે બિલ્ડિંગો દેખાય છે, જે આપ સરસ દ્રશ્ય છે બિલ્ડિંગોના એ આપ જોઈ રહ્યા છો અહીંયાથી. એ છે એલેમ્બિક કેમ્પસમાં બનેલી આ બિલ્ડિંગો. આ છે પંડ્યા બ્રિજ. અને ગાઈઝ હવે જે આવ્યો છે આ બ્રિજ ચડી રહ્યો છું એ બ્રિજ છે અટલ બ્રિજ. આ અટલ બ્રિજ પર હું ચડી રહ્યો છું અત્યારે. આપ જોઈ રહ્યા છો જે ગેંડા સર્કલ ઉપરથી પસાર થાય છે અને જે કહેવાય કે ટ્યુબ કંપની છે ત્યાં આગળ આ બ્રિજ ખતમ થાય છે. એવા અટલ બ્રિજ પરથી હું અત્યારે પસાર થઈ રહ્યો છું. આ તમામ બિલ્ડિંગો આપ જોઈ રહ્યા છો એ સારાભાઈ અને એલેમ્બિક કેમ્પસમાં બનેલી બિલ્ડિંગો છે જે આપ જોઈ રહ્યા છો. અને આ જે આપ જોઈ રહ્યા છો એ ખેતીવાડી વિભાગનું જે ખેતી કહેવાય એ આમાં એ રિસર્ચ કરવામાં આવતું હોય છે. અને ગાઈઝ મારા આગળ જઈ રહી છે બસ છે વડોદરાની થોડા સમય પહેલા ચાલુ થયેલી ઇલેક્ટ્રિક બસ જે આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ આ અટલ બ્રિજ પરથી તમને જે આ કહેવાય કે દ્રશ્યો જોઈ રહ્યા છો જે વડોદરાની જે નવી બનેલી કલેક્ટર કચેરીના છે. આ દ્રશ્યો છે વડોદરાની નવી બનેલી કલેક્ટર કચેરી છે. જો અહીંયા ઉપરથી સરસ દ્રશ્યો. આ કલેક્ટર કચેરી છે. તો ગાઈઝ આ છે અટલ બ્રિજ પરથી જે વડોદરાની સૌથી જૂની બિલ્ડિંગો છે જે મનીષા ચોકડી પાસે આવેલી. આ આપ જોઈ રહ્યા છો આ છે ગાઈઝ બેન્કર હોસ્પિટલ. આપ જોઈ રહ્યા છો બેન્કર 60. તો ગાઈઝ આ અટલ બ્રિજ હવે ખતમ થવા આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો હું અટલ બ્રિજ ઉતરી રહ્યો છું. આ અટલ બ્રિજ અત્યારે જે ટ્યુબ કંપની છે, જે ટ્યુબ કંપની તરીકે ઓળખવામાં આવે છે વિસ્તાર, જે અકોટા તરફ એક માર્ગ જાય છે ને એક માર્ગ તાંદલજા તરફ જાય છે, ત્યાં આગળ આ અટલ બ્રિજ સમાપ્ત થાય છે. આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ આ અટલ બ્રિજ અહીંયા સમાપ્ત થયો છે. તો ગાઈઝ આ અક્ષર ચોક પાસે આવેલો રિલાયન્સ મોલ આપ જોઈ રહ્યા છો. જો આ છે રિલાયન્સ મોલ. તો ગાઈઝ આ છે અક્ષર ચોક. હું અક્ષર ચોક આવી ગયો છું જો અત્યારે. તો ગાઈઝ આ અત્યારે હું અક્ષર ચોક નો જે બ્રિજ છે તે ચડી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો આ બિલ્ડિંગ છે ઝાયડસ હોસ્પિટલ. આ છે અક્ષર ચોક બ્રિજ. તો ગાઈઝ આ અક્ષર ચોક બ્રિજ ઉપરથી સીધા જાઓ તો પાદરા જવાય છે અને આગળથી ડાબી સાઈડ અહીંયાથી વળી જાઓ તો જવાય છે વડસર બ્રિજ બાજુ, એટલે કે સુસેન સર્કલ બાજુ. અહીંયાથી સીધા જાઓ તો પાદરા જવાય છે અને અહીંયાથી જે અત્યારે આ કાર વળી રહી છે ત્યાંથી હું વળી રહ્યો છું ત્યાં જવાય છે સુસેન સર્કલ. સીધા પાદરા અને આ બાજુ છે સુસેન સર્કલ જવાય છે. તો ગાઈઝ હું મારી કંપની પાસે એટલે કે ખિસકોલી સર્કલ આવેલું છે, જે ખિસકોલી સર્કલ પાસે હું આવી ગયો છું. મારી કંપની અહીંયા આવેલી છે. તો જો આ છે ખિસકોલી સર્કલ આપ જોઈ રહ્યા છો. તો ગાઈઝ આ અટલ બ્રિજ પરથી હું જઈ રહ્યો છું, જોબ પરથી છૂટી ગયો છું. આ રાતનો નજારો છે, વરસાદ પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો.
આ અટલ બ્રિજ પરથી આ રાતનો વડોદરાનો નજારો. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું જોબ થી. જો જાનકી સુઈ ગઈ છે, આયુષ હજુ જાગે છે. આયુષ અત્યારે જો આ ગેમ નો વિડીયો જોઈ રહ્યો છે યુટ્યુબ પર. જો જાનવી સુઈ ગઈ છે. તો ગાઈઝ હું જોબ પરથી આવીને ફ્રેશ થઈ ગયો છું. રાતના વાગ્યા છે 11:15 અને હવે હું એડિટિંગ કરીશ. તો ગાઈઝ આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.